નમસ્કાર દર્શક મિત્રો, હું છું સત્યમ નેવાસકર અને તમે જોઈ રહ્યા છો મિસ્ટર રિપોર્ટર ન્યૂઝ FB લાઈવ. દર્શક મિત્રો, આજનો ઝળહળતો અને સળગતો વિષય છે તે છે લવ જેહાદ. અને જ્યારે લવ જેહાદની વાત થતી હોય ત્યારે આપણે હિન્દુ જાગરણ મંચને કેવી રીતે ભૂલી શકીએ તે જ એક મોટી વાત છે. આપણે આજે વાત કરવાના છે, આજે આપણો જે સંવાદ કરવાના છે તે ઈશ્વરભાઈ ચૌધરી છે, તેમના જોડે કરવાના છે. તે બેટી બચાવના પ્રમુખ છે હિન્દુ જાગરણ મંચમાં. અને પહેલી વાત કરીએ આવું કે જે આપણા વડોદરાના નેતા છે શ્રી શૈલેષભાઈ મહેતાએ જે પહેલ કરેલી છે, એક લવ જેહાદ માટે પહેલ કરેલી છે, તે પહેલાં એવા નેતા હશે કે જે સામે આવીને તેમને પોતાની સરકાર તેના સમક્ષ આ એક રજૂઆત કરી છે અને કીધું છે કે લવ જેહાદ જેવા મુદ્દા પર કાનૂન બનવો જોઈએ અને એક કડક કાયદો એવો આવવો જોઈએ જે આ વિધર્મીઓને આપણે જેલ ભેગા કરી શકીએ છીએ. બીજી વસ્તુ આપણે એવી જોવા જઈશું કે આ લવ જેહાદના પ્રકરણ કેવી રીતે થાય છે. ઈશ્વરભાઈ ચૌધરી સાથે જેમના સાથે આપણે સંવાદ કરીશું તેના અંદર આપણે જાણીશું કે આ કેવી રીતના આવા કિસ્સા બને છે, કેવી રીતે આ જે એ લોકો એમના ટ્રેપમાં નાખે છે, કેવી રીતે એમને એ લોકો બહેલાઈને ફૂસલાઈને કેવી રીતે અંદર લઈ આવે છે, એ લોકો જોડે લગ્ન થાય છે, લવ જેહાદનો કિસ્સો બને છે. આગળ આપણે સાંભળીશું. આપણો જે સંવાદ આપણો શરૂ થશે તે ઈશ્વરભાઈ ચૌધરી છે તેમના જોડે થશે. દર્શક મિત્રો, આનામાં એક ગંભીર વાત એવી છે, એવા ઘણા લોકો એવા છે કે ઘણા નેતા આપણે જો કહેવા જઈએ તો એવા છે કે જેઓએ સામેથી આવીને આ પહેલ માટે હાથ બઢાવવો જોઈએ, ગવર્મેન્ટને કહેવું જોઈએ, પોતાની ગવર્મેન્ટને કહેવું જોઈએ કે આવો એક કડક કાયદો આવવો જોઈએ. પણ નાના એવા વોટ બેંક ખાતર આપણે ગણવા જઈએ કે નાનો મુદ્દો સમજીને અને નજરઅંદાજ કરતા જોઈએ તો એવી બધી પ્રવૃત્તિઓ પણ થાય છે. અમારી એક જ અપીલ છે કે જેટલા પણ નેતાઓ છે, જેટલા સક્ષમ નેતાઓ છે તે સામે આવે, ગવર્મેન્ટને અનુરોધ કરે અને આ કાયદો ઘડાવવામાં અને ઘડતર કરવા માટે પણ એક પહેલ કરે. MP સરકારમાં શિવરાજસિંહ સરકારે આની એક પહેલ કરેલી છે. બીજી જે પહેલ કરેલી છે તે છે યોગી આદિત્યનાથજીએ પહેલ કરેલી છે. ખૂબ સરસ રીતે કડક અને એકદમ ઓછા ટાઈમમાં આ કાયદો લઈ આવવામાં મદદરૂપ થયા છે. તેવી જ અપીલ અમે રૂપાણી સરકાર જે છે તેમને કરીએ છીએ કે હવે તમે પણ આવો કાયદો લઈને આવો, પણ જેના માટે તમામ નેતાઓનો હાથ હોવો જરૂરી છે, એમની રજૂઆતો જરૂરી છે. તો હવે આગળ આપણે સાંભળીશું સંવાદ આપણો લવ જેહાદ વિષયનો શ્રી ઈશ્વરભાઈ ચૌધરી સાથે. ઈશ્વરભાઈ નમસ્કાર. ઈશ્વરભાઈ, અમે એવું પૂછવા માંગીશું કે આ જે લવ જેહાદનો જે બનાવો બને છે તે સંદર્ભમાં તમારે સરકાર પાસે જે આજે અપીલ કરવાનો વારો આવ્યો છે તેના માટે તમને સારું લાગે છે કે એક દુઃખ વ્યક્ત કરી શકો છો એવી રીતની ભાવના છે? એમ જોવા જઈએ તો દુઃખ જ વ્યક્ત કરીએ છીએ, કેમ કે હિન્દુસ્તાનમાં આપણે જાતે રહીએ છીએ. હિન્દુસ્તાન હિન્દુઓનું દેશ છે અને જો એના માટે બીજો કાયદા માટે આપણે માંગ કરવી પડતી હોય તો એના માટે દુઃખ જ વ્યક્ત કરવું પડતું હોય છે. પણ હું હિન્દુ જાગરણ મંચ તરફે ગુજરાત સરકારને એક અપીલ કરું છું કે જે કાયદો યુપીમાં ઘડાયો એવો જ એક મજબૂત કાયદો ગુજરાતમાં બી ઘડાય કે જેના વજહથી લવ જેહાદ થતા અટકે. જે વિધર્મીઓ સાથે જે પ્રવૃત્તિઓ થઈ રહી છે અત્યારે વિધર્મીઓની, જે હિન્દુ દીકરીઓને પટાવી ફોસલાવી અને એમને કોઈ પણ રીતે માયાજાળમાં ફસવીને એમના ઉપર દુષ્કર્મ આચરવામાં આવે છે. એમને ટૂંક સમયની અંદર થોડાક એમની જનસંખ્યા વધારે એના પછી એને તરછોડી દેવામાં આવે છે. એના સાથે જેટલું પણ શોષણ થઈ શકે છે એટલું કરીને પણ એને તરછોડી દેવામાં આવે છે. અને એક તો પહેલો લવ જેહાદ કઈ રીતે થાય છે કે સમજો આજે કોઈ બી જગ્યાએ વિધર્મી એનું નામ બદલી નાખે છે, પપ્પુ, ટપ્પુ, સપ્પુ આવું કોઈ પણ નામ આપીને જે હિન્દુ ધર્મનું નામ હોય એ રાખે છે. અને જ્યારે પછી દીકરીને કશી ખબર હોતી નથી, એને જ્યારે ખબર પડે છે ત્યાર સુધી બહુ મોડું થઈ ગયું હોય છે. પણ આ છટકબારીઓ કાયદાની અંદરની આ લોકોને લીધે મજબૂત થાય. ગુજરાત સરકાર
ગુજરાત સરકાર આની માટે એવો કડક કાયદો લાવે એવી અમે અપીલ કરીએ છીએ ગુજરાત સરકારની પાસે કે આ વિધર્મીઓને જેટલી બી છટકબારીઓ મળતી હોય એ સંપૂર્ણ બંધ થઈ જાય. અને હું સારા યુપી સરકાર, એમપી સરકાર, હરિયાણા, હિમાચલ પ્રદેશ આ બધી સરકારોએ જે લવ જિહાદ માટે કાયદો લાવવાની જે પહેલો કરી છે એ બહુ સારું છે. અને અમે તો એવું જ વિચારીએ છીએ અને એવું કહીએ છીએ કે રાજ્ય સરકારો તો ઠીક છે, પણ કેન્દ્ર સરકાર જ આ કાયદો લાવે. જે લવ જેહાદનું ષડયંત્ર દેશવ્યાપી ચાલી રહ્યું છે તેને કેન્દ્ર સરકાર જ આ કાયદાની મોહર મારે અને કેન્દ્ર સરકાર જ આ કાયદાને આગળ વધાવે તો એ અમારી માટે અમે અપીલ કરીએ છીએ. માટે જેવું આપણે જોઈએ છે કે ધારાસભ્ય દર્ભાવતીના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ એક પહેલ કરેલી છે, એક નેતા થઈને અને વોટ બેંકની આગળ જે ખરેખર જે નીડર ને નિષ્પક્ષ રાજનીતિની જે છબી હોય છે તેવી સાથે તેની સાથે એમને આ સપોર્ટ કર્યો છે અને પોતાની સરકાર જે છે તેમને રજૂઆત કરવાની આ પહેલ કરી છે. તો બાકીના નેતાઓ માટે શું કહેવા માંગશો તમે? પહેલી વાત તો એ કે શ્રી શૈલેષભાઈ મહેતાને અમે ખૂબ અભિનંદન આપીએ છીએ કે જેમને પહેલ કરી લવ જેહાદના કાયદા માટે. અને અમે દરેક નેતાઓને એવું કહીએ છીએ કે આપણે અમારી સાથે આવો, હિન્દુ જાગરણ મંચ સાથે જોડાઓ. હિન્દુ જાગરણ મંચ વર્ષોથી આની માટે લડી રહ્યું છે. જે લવ જેહાદના પ્રવૃત્તિઓ થઈ રહી છે એની માટે હિન્દુ જાગરણ મંચ વર્ષોથી લડે છે. અને દરેક નેતાએ પોતાનો ધર્મ સમજી કે આપણે આ કાયદા માટે માંગ કરવી જોઈએ. અને માંગ તો ઠીક છે કે અહીંયા ગુજરાત સરકાર દ્વારા, પણ ગુજરાત સરકાર દ્વારા આખા કેન્દ્ર સરકારને માંગ કરવી જોઈએ કે આ કાયદો બનાવો. તમે શું માનો છો કે કયા અભાવના લીધે જે નેતાઓ આગળ આવીને આ વિષય પર બોલી નથી શકતા? કારણ કે આ એક સળગતો વિષય છે. શું તમને એવું લાગે છે કે આના અંદર ફક્ત ને ફક્ત એક રાજકારણના લીધે આગળ આવી નહીં શકતા, કે એમને કશે એવી જાણકારી કે એવી એમને ખબર છે કે કાલ ઉઠીને આ જે સળગતો વિષય છે તે એમના માટે ઠીકરું ફોડવા જેવું થશે, એવું લાગે છે ખરું તમને? इसमें भाई साहब हम ये कहेंगे कि हिंदू समाज की जागृति जिस दिन हो जाएगी, हिंदू समाज की जागृति जिस दिन हो जाएगी तो ऑटोमेटिकली राजनीति पे दबाव आता है. तो हम किसी विशेष व्यक्ति को, नेताओं को अगर हम ये चीज़ें कहें, ऐसा नहीं है. हम इसीलिए हिंदू जागरण मंच का अगर नाम अगर आप देखें तो हिंदुओं को जागृत करने वाला मंच, इसीलिए हम लोग पब्लिक को जागृत करते हैं, हिंदू समाज को जागरूक करते हैं, ताकि लोगों को मालूम पड़े कि लव जिहाद एक छोटा मोटा विषय नहीं बल्कि एक हिंदू समाज के लिए बहुत बड़ा सुरक्षा विषय है. एक ऐसा जहरीला विषय है जिसकी वजह से आने वाली पीढ़ियों पे बहुत असर पड़ने वाला है और साथ साथ में जनसंख्या पे भी असर पड़ेगा, जिसकी वजह से भारत यहाँ पे ये कहना चाहते हैं कि हम नेताओं के भरोसे पे ना रखे, हिंदू समाज को जागृत करके इस लड़ाई को आगे रहें तो बहुत जल्दी इफेक्टिवली हमारे जो नेतागण हैं वो भी इस बात को सुनेंगे. और जैसे कि आज शैलेश भाई ने ये एक पहल उठाई है गुजरात के अंदर, तो आने वाले समय पे उम्मीद करते हैं कि गुजरात सरकार के और भी अन्य नेता आएंगे और गुजरात सरकार पे इस चीज़ का दबाव बनाएंगे कि लव जिहाद का कानून जल्द से जल्द बने. लेकिन हिंदू जागरण मंच ये चाहता है, ये मांग नहीं करता है कि क्यों ना केंद्र सरकार पूरे देश के अंदर इस मुद्दे को ले और बहुत सीरियसली और हर पूरे देश के अंदर इस मुद्दे को लागू करे. हिंदू जागरण मंच की ओर से ऐसे और कितने कार्यक्रम अब आगे जाके हमें देखने मिलेंगे जो पूरे हिंदू समाज को एजुकेट करेंगे, लव जिहाद के लिए एजुकेट करेंगे. जी, पिछले 5 साल की अगर हम बात करें, क्योंकि हिंदू जागरण मंच पिछले 5 साल से लव जिहाद के विषयों में कार्यरत है, और मैं आपको एक छोटे से एग्जाम्पल देना चाहता हूँ. उदाहरण के तौर पे आज से ठीक 1.5 साल पहले जब बड़ौदा शहर की मैं बात करता हूँ, क्योंकि हम लोग बड़ौदा में भी काम कर रहे हैं और वैसे हिंदू जागरण पूरे देशव्यापी संगठन है, लेकिन बड़ौदा शहर की हम बात कर रहे हैं. आज से 1.5 साल पहले हम जब 15 से 20 कार्यकर्ता काम किया करते थे तो पूरे महीने के अंदर हमारे पास 5 से 7 लव जिहाद के केस आया करते थे. लेकिन जब पिछले 1.5 साल में हमने जागृति का जो दौर है वो बढ़ाया और लोगों के बीचों में गए हैं, आज ये हमारी परिस्थिति है कि आज लोगों की जागरूकता की वजह से हमारे पास 20 से 25 केस महीने में आते हैं. तो कहने का तात्पर्य यह है कि जब तक हम हिंदू समाज में घुसेंगे नहीं, हम उनको जागरूक नहीं कर सकते. इसलिए हिंदू जागरण मंच पहले भी ये कार्य करता है और अब हम
अलग अलग स्ट्रेटेजी बना के हिंदू जागरण मंच वडोदरा शहर की जैसे हम बात करें तो अलग अलग स्थानों पे जाके जागृति का कार्यक्रम करता ही रहता है समय दर समय पे, और जागृति हो रही है, इसलिए हमारे पास केसेस आ रहे हैं। कुल केसेस की अगर बात करें हम कि बड़ौदा के अगर कुल केसेस की बात करें तो ऐसे कितने केसेस हैं और कितने केसेस सक्सेसफुली रिजॉल्व हुए? अगर हम पिछले 1.5 साल का आंकड़ा निकालें तो लगभग हमने 250 प्लस केसेस देखे हैं, जिसमें से हमें 80% सक्सेस मिली है। लेकिन कुछ आंकड़ों की मैं बात कर रहा हूं कि पिछले सितंबर 2 महीने पूर्व की अगर हम बात करें, सितंबर से आज तक हमारे पास 40 केस ऑन रिकॉर्ड लिखे गए हैं, जिसमें से 29 केस में हमें सफलता मिली है और अभी लगभग 10 केस चढ़ाने बाकी हैं, तो उसमें भी हम लोगों को 5 से 6 केसों में सफलता मिल चुकी है। तो कहने का तात्पर्य यह है कि 80% की सफलता हमको मिल जाती है इन लव जिहाद के केसों के अंदर। हमने जैसे आपने बोला कि 29 केसेस है जो रिजॉल्व हुए हैं, लव जिहाद के जो 29 केसेस हुए हैं वो पूरे बड़ौदा के, आप अगर हम गिनने जाएं तो वो सिर्फ बड़ौदा के हैं या सराउंडिंग्स जितने अप कंट्री हम जिसे कहते हैं तो उसके भी? आपको जान के बड़ा आश्चर्य होगा, ये सिर्फ मैं वडोदरा महानगर की ही बात कर रहा हूँ, सिर्फ वडोदरा शहर की। मैंने जो बोला कि हर महीने हम लोग जो 20 से 25 केस देखते हैं तो सिर्फ और सिर्फ वडोदरा शहर के ही देखते हैं। कुछ आपको मैं ऐसे उदाहरण देना चाहूँगा जो एक समाज के लिए बहुत खतरा स्वरूप है। हमारे जो बच्चियाँ हैं जिनको हम लक्ष्मी, सरस्वती या देवी का जो दर्जा देते हैं, उनको एक इस तरीके से पालते हैं कि आज हमारी बच्चियों को हम थप्पड़ भी नहीं मारते। उसका परिणाम ये हो चुका है कि आज हमारी बच्चियाँ जब बड़ी होती है, जब उनको माता पिता के साथ की ज़रूरत होती है, चूँकि हिंदू समाज के जो माता पिता हैं बहुत ज़्यादा व्यस्त होने के कारण अपने बच्चे पे जो समय नहीं दे पाते, उस वजह से जो विधर्मी युवक है जो ये लव जिहाद का टारगेट करके बैठे हुए हैं, वह इस चीज़ का फ़ायदा उठा लेते हैं। उसका परिणाम ये है कि आज पिछले 2 महीने के मैं आपको बताता हूँ, कुछ ऐसी FIRs हुई है वडोदरा शहर के अंदर लव जिहाद के नाम पे, कि जहाँ पे विधर्मी लड़का अपना नाम छुपा के 2-2 शादियाँ होने के बावजूद एक हिंदू लड़की के साथ उसने खिलवाड़ किया उसके जीवन के साथ। जैसे कि विजय राठौड़, एक रनोली फाटक का केस था, उसने अपना विजय राठौड़ नाम उसने कभी बताया नहीं कि वो क्या है, लेकिन जब 11 महीने के अफेयर के बाद जब मालूम पड़ता है लड़की को कि ये तो एक विधर्मी है, तो उसके पैरों से तले जमीन निकल गई। उसी तरीके से एक आर्यन राणा, जो हमने गोरवा के अंदर केस देखा था, आर्यन राणा, उसने अपना फिरोज राणा नाम था, लेकिन उसने नाम छुपा के लड़की के साथ 3 साल तक आर्यन राणा के नाम से रहता था। तो इस तरीके की जो हरकतें होती है, ये समाज को, अपने बच्चों को बताने की बहुत ज़्यादा ज़रूरत है, पेरेंट्स को। उसी के साथ साथ कुछ और उदाहरण देना चाहता हूँ जो समाज के लिए बहुत ही खतरा स्वरूप है। अभी पिछले 2 महीने में ऐसे केसेस भी आए हैं कि जहाँ पे शादीशुदा औरतें, कि जहाँ पे 3-3 बच्चों की माएँ हैं और वो एक 10 से 11 महीने के अफेयर के चक्कर में वो अपने पति का साथ छोड़ देती है। तो ये बिल्कुल हिंदुओं को जागृत करने की ज़रूरत है कि अपने परिवार का साथ समय भी देना बहुत ज़रूरी है। उनके परिवार के जो प्रश्न होते हैं उनको भी रिजॉल्व करना बहुत ज़रूरी है। सिर्फ कमाई ही एक साधन नहीं है, अपने परिवार को बचाना है तो सबको साथ रखना पड़ेगा और सबको समझाना पड़ेगा समय समय पर। क्या आप मानते हैं कि लव जिहाद तो एक विषय है, पर उसको छोड़ के हमें, अगर हम धर्म परिवर्तन की बात करते हैं तो धर्म परिवर्तन से भी यानी लव जिहाद की प्रवृत्ति यानी आगे बढ़ती है? ये एक धर्म परिवर्तन, ये एक लव जिहाद ही है। लव जिहाद ही करके फिर धर्म परिवर्तन किया जाता है, और धर्म परिवर्तन करना और उनकी जनसंख्या बढ़ाना, यही इन लोगों का एक बड़ा टारगेट है जो देशव्यापी चल रहा है। और यहाँ की जो लड़की है उसको दूसरे स्टेट में ले जाके उनसे धर्म परिवर्तन किया जाता है, उनसे शादी की जाती है, और उन लोगों को लेके जिस तरह फंसाया जाता है वो बहुत ही निंदनीय है। गवर्नमेंट से अपने, और श्री शैलेश भाई मेहता है, उन्होंने अपील की है, कितने महीने और कितने परिश्रम के बाद अगर आप ये हम देखेंगे कि लव जिहाद के लिए एक कानून बनाया जाए, कितनी जल्दी आप उसकी अपेक्षा कर रहे हैं? हमें तो ऐसा है कि बहुत ही जल्द गुजरात सरकार भी लव जिहाद के लिए कायदा बना दे, और उसके वजह से बहुत सी हिंदू जो दिकरियां है वो बच जाए इस षड्यंत्र से, जिनको इस षड्यंत्र के अंदर फंसने का कोई चांस ना मिले,
और इतना कड़क कायदा गुजरात गवर्नमेंट बनाए कि जिसमें इन लोगों को थोड़ी सी भी छटकबारी न मिले और लव जिहाद अटके। और हमारा तो ये भी एक है कि गुजरात सरकार केंद्र सरकार से मांग नहीं करे, और हम लोग भी कर रहे हैं कि केंद्र सरकार ही इसी एक कायदे को लो जो बनाए। ધન્યવાદ. દર્શક મિત્રો, આપણે સાંભળી રહ્યા હતા અત્યારે ઈશ્વરભાઈ ચૌધરી અને પ્રદીપભાઈ ખંડેલવાલ એમને સાંભળી રહ્યા હતા, અને તેમને ખૂબ સરસ ને એક નિષ્પક્ષ ને નિડરતાથી તેમને જે વાત કરેલી છે તે ખૂબ જ સારી છે. ગુજરાત સરકાર જેવું ધારાસભ્ય દર્ભાવતી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા આગળ આવીને તેમને પોતાની સરકાર રૂપાણી સરકારને જ્યારે રજૂઆત કરેલી છે કે આ વિષય પર ગંભીરપણે વિચાર કરવાનું અને એક નિડરતાથી એક કાયદો આવવો જોઈએ, એક મજબૂત કાયદો આવવો જોઈએ જેનામાં વિધર્મીઓને સજા મળે, તો અમારી અપીલ એટલી જ છે કે બાકીના નેતા ધારાસભ્યો પણ આગળ આવે અને પોતાની સરકારને આ કાયદો ઘડાવવામાં મદદરૂપ રહે. હું સત્યમ નેવાસકર, મિસ્ટર રિપોર્ટર ન્યૂઝ, વડોદરા.